હે માં મેલડી, હવે તો બસ તારો જ આધાર છે માં મેલડી. મારી માં મેલડી નો તહેવાર આવે છે તો સુંદડી ને ફૂલ ને એવું લેવા જવાનું છે. દીકરી રાધા ને બોલાવું કે દેખાતી નથી. એ બટા રાધા, એ બટા રાધા ક્યાં ગયે? અહીં આવી તો. હા બાપુ બોલો ને, શું કામ છે? બટા તને ખબર છે કે નહીં? પણ તમે કઈ કયો તો મને ખબર હોય ને. હું મેલડી માનો ભગત છું, ઈ તો તને ખબર છે ને? લે બાપુ, ઈ તો મને ખબર હોય ને, તમે નહીં. હું પણ મેલડી માની ભગત છું. એ બધું તો ઠીક, પણ હું ઘરના કામ કરતી હતી અને હમણાં માતાજી નો તહેવાર આવે છે તો તમારે માતાજી નો શણગાર સુંદરી ફૂલ ને હાર ને એવું લેવા નથી જવાનું? અરે બટા અમે એટલે જ તને બોલાવી છે. એ હારું બાપુ, તો તમે ગામમાં જાઓ અને માતાજી માટે સુંદરી અને હાર ને એવું લઈ આવો. હા હું જાઉં છું, તું એકલી રહેજે અને તારું ધ્યાન રાખજે બટા. હા બાપુ, તમે જાઓ અને મારી જરાય ઉપાધિ ન કરતા. પણ દીકરી મને એક વિચાર આવે છે. લે બાપુ, કેવો વિચાર આવે છે તમને? હું મેલડી માનો ભગત છું, તોય મને આ માતાજી ની સુંદરી ને હાર ને એવું લેવાનું કેમ ભૂલાઈ ગયું? અરે બાપુ, એમાં શું થઈ ગયું? ખોટી ઉપાધિ ન કરવાની હોય. મેં તો તમને યાદ કરાવી દીધું ને. અરે બટા તને ખબર ન હોય, માં મેલડી મારી પરીક્ષા લેતા હોય, ઈ જોતા હોય કે મારા ભોળા ભગત ને કઈ યાદ છે કે નહીં એમ. હા ઓ બાપુ, એ વાત તમારી હાચી. બટા માં મેલડી મને ક્યારેય ન છેતરે. હું ખાલી મેલડી માનું નામ લઉં ને તો મેલડી માં આવીને ઉભા રહે. હા ઓ બાપુ, ઈ તો મેલડી માનો આપણા માંથી હાથ છે અને જો આપણે મેલડી માની હાચા મનથી ભક્તિ કરવી ને તો મેલડી માં હાજરા હાજર છે. આવો બટા, એ વાત તારી સાચી છે. હવે વાતું નહીં ખૂટે, હું જાઉં છું. એ હા બાપુ, જાઓ તઈ. જય માતાજી. જય માં મેલડી. હે માં મેલડી, બસ તારો એક જ આધાર છે માં. જયારે કોઈ નતું ત્યારે માં મેલડી હતી. જયારે બધા હગા વેરી થતા ને ત્યારે માં મેલડીએ બાવડું ચાલ્યું હતું. હે માં મેલડી, તો અમારી રક્ષા કરજો અને અમારી ભેળા રહેજો. જય માં મેલડી, જય માં મેલડી. એ ડોહા, આમ ક્યાં અમારી વાડી બાજુ જાય? અરે હું ગામમાં જાઉં છું. હા તો ગામમાં જાવ તો અહીંયા હું લેવા આવ્યો? હા, અમારી વાડીનો રસ્તો તો અહીંયા હું લેવા આવ્યો? અરે બટા, તમારી વાડીએથી ગામ ઢુકડું થાય છે ને એટલે હું અહીંથી આવેલો છું. એ ડોહા, તારે જ્યાં જાવું હોય ને જઈએ, પણ અમારી વાડીએ પગ ન મૂકતો. અને જો પગ મૂક્યો ને તો જરાય હારા વાત નહીં રે. અરે બટા, જરાક તો દયા ભાવ રાખો. મારી ઉપર આવું હલ્યો કરો છો? હું તમારી વાડીએથી કઈ લઈ નથી લેવાનો, ખાલી નથી હાલવાનો સૌ બટા. એ ડોહા, ક્યારના મારા બાપુ ના પાડે, તને ખબર નથી પડતી? અને ત્યારે જ્યાં જાવ હોય ના જા, પણ તું અહીંથી જા. અરે દીકરા, હું માં મેલડીનો જાપ જપતો જાય અને હાલો જાય. તમારી વાડીએથી કાંઈ વસ્તુ હું નહીં લો બટા. અરે તારે મેલડીના જાપ કરવા હોય, ભક્તિ કરવી હોય તું, પણ તું અહીંથી જા. અને તારે મેલડીની ભક્તિ કરવી હોય તો બીજાની વાડીએ જઈને કર. અને અમારા શેઠે પણ નો હાલતો. અરે દીકરા, મને તુકારો ન કરાય. તમારી બાપની ઉંમરનો છો, જરીક મારું માન તો રાખો. કે ડોહા, તું મારો બાપ નથી કે તને માન દઉં? સમજ્યો? અને ખોટી લપ કરીમાં અહીંથી હાલતો થા. અરે મારી ભૂલ થઈ ગઈ, તમે રાજી થઈ નહીં? અરે ડોહા, તારી ભૂલ થઈ ગઈ છે તોય મારી સામું તું ઊંચા અવાજે વાત કરે? અરે અમે બે અહીંયા ઉભા છે તોય તું મારા બાપુ સામે ઊંચા અવાજે વાત કરશો? બાપુ, આને ટાટિયા ભાંગી નાખવા પડશે. અરે નમાલાવ, તમે હું બે મારી સામું જઈને ઉભા છો? ટાટિયા ભાંગી નાખો ડોહાના. મોટા ભાઈ, અનનકા, હાલો આને ટાટિયા ભાંગી નાખવી. હાલ. રેવા જો, રેવા જો, મને રેવા જો, રેવા જો. રેવા જો મને. હે માં મેલડી, મને બસાયા મારતી, બસાયા ના મારતી માં. હે માં મેલડી, હે માં મેલડી, રેવા જો. હા, રેવા જો. રેવા જો. એટલે બસ મારો માં નકામો મરી જશે આ. અલે ઉભો થા. હા ઉભો. હવે તું છે ને મારી વાત એક કાન ખોલીને સાંભળી લે. હવે આ બાજુ કોઈ દી દેખાતો નહીં. અને હા, અમારા ખેતરમાં પગ પણ ન મૂકતો. કેટલાક સેવા મેલડી વાળા નીકળી જ ગયા છે કા બાપુ? હા દીકરા, તારી વાત થાવ હાચી છે. આને ધક્કા મારીને કાઢી મૂકવા અહીંથી. હા બાપુ. હે માં મેલડી, તમે ક્યાં આવી જા માં? તમે મારી આ કેવી પરીક્ષા લ્યો છો માં? ઓલા ત્રણે મને કેવો લાકડીનો માર મારીને વી જા માં. હે માં મેલડી, આજથી હું મારા મોઢામાં અન્ન કે પાણીનું ટીપું પણ નહીં મૂકું. જ્યાં સુધી મને મારા મારનો ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું કાંઈ નહીં કરું માં. હે માં, રક્ષા કરજો માં મારી. અરે માં મેલડી, તમે આંધળા થઈ ગયા છો કે હું? તમારા ભોળા ભગતની કેવી હાલત કરી નાખી માં. તમે ક્યાં આવી ગયા માં?
જ્યાં સુધી મારે મારો ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું પાણી નહીં પીવું માં આજથી. અરે મારા દીકરા, તું ઉપાધિ કરમાં, હું તારા મારનો બદલો જરૂર લઈશ અને તને ન્યાય જરૂર અપાવીશ. લે મારે હાટું પાણી ભરતી જા. અરે હું શું છે પણ આટલું બધું રાયડું છે ને નાખો છો. કે બા ઓલો ભગત રહ્યો ને એ આપણા ખેતરમાં જ હાલતો હતો, તેને હારી પાઈટ નો માર્યો. અરે દીકરા, ઈ તારે બાપની ઉંમરનો છે, એને થોડો મરાય. એ મારા બાપની ઉંમરનો હોય કે દાદાની ઉંમરનો, આપણી વાડીમાં આવ્યો એટલે ઈ જો માન લેજો. અરે તું કોના જેવો છો છો પણ કોઈની વાત માનતો નથી. એ તું છોકરા અરે ખોટી લપ રેવા દે, મારે હાટું પાણી ભરતી જા. હા જાઉં છું પણ ખોટી રાયડું તો નાખોમાં. આવો બેટા આવો, બેહો આય. એ માં મેલડી, મારા ધણીને અને મારા છોકરાને સદબુદ્ધિ આપજો અને એમને માફ કરી દેજો. એ માં મેલડી. લે મારા બાપુ કેમ હજુ નહીં આવ્યા હોય? કેમ આટલું બધું મોડું થયું છે? લે આ મારા બાપુ આવ્યા. અરે આ મારા બાપુને શું થયું છે? બાપુ આ તમને શું થયું? આવી તમારી હાલત કોને કરી? અરે બટા તને શું વાત કરું મારે હવે? પણ બાપુ શું થયું છે ઈ તો કયો પેલા. અરે બટા માં મેલડી આપણાથી નારાજ થઈ ગયા છે. અરે બાપુ તમે આવું બોલો માને હું છું છે ને ઈ પેલા કયો. તો દીકરી તું સાંભળ. અરે બાપુ તમે જરાય ઉપાધિ કરો માં. અને માં મેલડી તો હાજરા હાજર છે અને આપણે મેલડી માને યાદ કરવી અને મેલડી માં ન આવે એવું કોઈ દિવસ બન્યું છે? બાપુ તમે ધીરજ રાખો, બધું સારું થઈ જશે. પણ બટા ત્રણે બાપ દીકરો મને મારીને વિયા ગયા અને મારી માં મેલડી જોતા રહી. બાપુ તમે ખોટી ઉપાધિ કરો માં. હે માં મેલડી, આ તારો કેવો ન્યાય છે? હું એમ જ કહું છું બટા, જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું અન્નનો દાણો અને પાણીનું ટીપું પણ મોઢામાં નહીં નાખું. અરે બાપુ એવું ન હોય.
આપણો તો કાયદો એમાં મેલડી અને આપણી કોર્ટ એમાં મેલડી. ઈ તમને જરૂર ન્યાય આપશે, એટલે તમે થોડીક ધીરજ રાખો. અને મેં રાંધી નાખ્યું છે, તો હાલો આપણે થોડુંક ખાઈ લઈએ. મારે ખાવું નથી, જ્યાં સુધી મને ન્યાય ન મળે ને ત્યાં સુધી મારે ખાવું પણ નથી. અરે બાપુ, તમે કેમ સમજતા નથી કે માં મેલડીના રાજમાં ન્યાય જ હોય, કોઈ દી અન્યાય ન હોય? એટલે તમે પેલા થોડુંક ખાઈ લ્યો. અરે મેં તને ના ન પાડી, મારે નથી ખાવું. તું જા અહીંથી, જા ખાઈ લે, જા તું અહીંથી. હે માં મેલડી, હવે તમે જ મારા બાપુને ન્યાય આપો અને તમે જ એને સમજાવો અને ઓલા ત્રણેય પાપીઓને પરસો આપો. હે માં મેલડી. અરે મારી દીકરી, તું ઉપાધિ કરમાં, હું તારા બાપુના મારનો ન્યાય જરૂર અપાવીશ. અરે આ માધવ ને કાનો બે કેમ દેખાતા નથી? ક્યાં ગયા છે? અરે બેટા, તમે બે અહીંયા શું કરો છો? કાંઈ ને બાપુ, મસ્તી કરતા હે. તે હારું બેટા, હાલો આપણે વાડીએ જોઈ આવી, કોઈ આવ્યું નથી ને? હા બાપુ, હાલો. તમે મારા દીકરાને માર માર્યો, હું મેલડી તમને સજા આપવા આવી છું, તો લ્યો તમારા પાપની સજા ભોગવો. અરે બેટા, અમને શું થઈ ગયું? બાપુ, અમને પણ કાક થઈ ગયું. બા, અમને કાંક થઈ ગયું, હાલો. અરે બેટા, આ તમને ત્રણેયને શું થઈ ગયું? અરે આ અમને શું થઈ ગયું અમને નથી ખબર. અરે પણ મને એમ થાય છે આ મેલડી માનો માર છે, તો હાલો બધાય લાલા ભગત પાસે જાવી. તો હાલો આપણે ચારેય જાવી અને મેલડી માની માફી માંગી લેવી. અરે બેટા, ઊભા થઈ જા, મેલડી માં આપણને બધું સારું કરી દેશે. અરે જતા હાલો, જતા સહન થતી નથી. અરે હાલો આપણે હવે મેલડી માં અહીંયા જાવી અને માફી માંગી લેવી, એટલે બધું સારું થઈ જાય છે. બા, મને પણ આ બહુ દુખે. અરે બેટા, મુંજામાં તને પણ સારું મેલડી માં કરી દેશે. અરે બાપુ, આલ્યો થોડું પાણી તો પી લ્યો. અરે મારે પાણી નથી પીવું, તને મેં ના ન પાડી. જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી હું પાણી નહીં પીવું. અરે બાપુ, આ તો તમને માર્યા તા એ નથી લાવતા. હા, એ જ છે આવડા. અરે લાલભાઈ, અમને માફ કરી દો. હા લાલકા, અમને માફ કરી દો. તમે અમારા બાપ સમાન છો, અમને માફ કરી દો. જો દીકરી, મારી માં મેલડીએ ન્યાય કર્યો ને, મને ખબર જ હતી મારી માં મેલડી જરૂર ન્યાય કરશે. અરે બાપુ, મને ખબર જ હતી કે તમારા મારનો ન્યાય માં મેલડી જરૂર લાવશે અને માં મેલડી તો હાજરા હાજર છે. અરે લાલભાઈ, તમે આ ત્રણેયને માફ કરી દો અને માં મેલડી ને કયો આ ત્રણેયને હાજા કરી દો. અરે માફી માંગવી હોય તો મારી નહીં, માં મેલડી ની માંગો. હે માં મેલડી, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. અમને હાજા કરી દો. અમને હાજા કરી દો. હે માં મેલડી, આ ત્રણેયને એની ભૂલ સમજાઈ ગઈ છે, તો એને માફ કરી દો અને એને હાજા કરી દો. જય માં મેલડી. મારા ભોળા ભગતના કહેવાથી હું તમને માફ કરું છું. હવેથી આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીંતર આ મેલડીથી ભૂંડું કોઈ નહીં હોય. હા માં, હવે અમે આવી ભૂલ ક્યારેય નહીં કરી. હા માં, અમને માફ કરી દો. માં, અમને માફ કરી દેજો. હે માં મેલડી, તમે સાક્ષાત અમને દર્શન દેવા આવ્યા. હે માં મેલડી, આ ત્રણેયને માફ કરી દો અને હાજા કરી દો માં. એ માં મેલડી, આ ત્રણેયને તમે હાજા કરી દો અને માફ કરી દો. એ માં મેલડી. હું આ મારા દીકરાના કહેવાથી તમને ત્રણેયને માફ કરું છું, પણ હવે પછી આવી ભૂલ ક્યારેય ન કરતા. શું થઈ ગયું? હાજા થઈ ગયા આપણે. જો હવેથી આવી ભૂલ કરીને તો મોત છોડશે, પણ આ મેલડી નહીં છોડે. હે માં મેલડી, તમે અમારી વારી આવ્યા. જય હો માં મેલડી નો જય હો. જે મારા છોરુને હેરાન કરશે એની વારે હું જરૂર જાય. હું કોણ? મેલડી. બોલો મેલડી માની જય. બોલો મેલડી માની જય. જો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાયક કરજો, શેર કરજો. અને હજુ સુધી અમારી ચેનલ ગુજ્જુ ફેમિલીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો. અને કોમેન્ટમાં જય મેલડીમાં લખતા જાજો. બોલો મેલડી માની જય.